સ્ટાન્ડર્ડ 12th અકાઉન્ટ્સ પાર્ટ 1 ચેપ્ટર 1 એક્ઝામ્પલ 12 ઉદાહરણ 12 છે. તો ઉદાહરણ 12 માટે તમને થોડી ઘણી વાત કહી દઉં કે આવા દાખલા મોટા બોર્ડની અંદર પૂછવાના નથી તો સર શું કામ ભણાવો છો. તો ભાઈ આ દાખલો પ્રથમ કસોટીમાં તો આપણે પૂછાય છે તો ત્યાં તો આપણને કામ લાગશે. 8 માર્કનો દાખલો પૂછાય છે પણ ઠીક છે ત્યાં તો કામ લાગે કે નહીં લાગે, પણ અત્યારે હાલમાં વાર્ષિક હિસાબોના પછીનું સેકન્ડ ચેપ્ટર છે તો એની અંદર આપણે જે બે ખાતા 12મા ધોરણમાં જે વધ્યા ને કે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતું, આ બે ખાતા તમારા વાર્ષિક હિસાબોમાં વધવાના. જે વેપાર ખાતું 11મા ધોરણની અંદર આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ 3 ખાતા બનાવતા હતા. તો એ 3 ખાતા 11માં હતા અને આ જે દાખલો ચલાવું છું ને 2 પ્લસ થઈ ટોટલ 5 ખાતા 12મા ધોરણમાં આવવાના છે વાર્ષિક હિસાબોમાં. તો સમજો ને આપણે એ ચેપ્ટરની બેઝિકલી તૈયારી પણ થઈ જશે. એટલે એ તો થશે જ. અહીંયા મૂડી ખાતું છે તો એ મૂડી ખાતું આગળ બી આવે છે ચેપ્ટરમાં. પ્રવેશ ચેપ્ટર 5મું છે, 6ઠું નિવૃત્તિ છે તો એમાં પણ મૂડી ખાતું આવે છે. તો એ બધામાં બી કામ લાગશે કે આપણે મૂડી કેવી રીતના લખીએ છીએ, આ બધી વિગતો કેવી રીતે લખીએ છીએ તો એ પણ ત્યાં કામ લાગવાનું છે. તો આપણે એ બેઝ આપણો તૈયાર કરવા માટે, થોડો મજબૂત કરવા માટે આપણે ભણીએ છીએ. તો નહીં એક્ઝામ માટે તૈયારી તો નહીં પૂછવાનો તો નહીં કરવાનો એવું મગજમાંથી કાઢી નાખવાનું છે. તો આપણે થોડા મજબૂત થઈને આગળના ચેપ્ટરોમાં જઈશું તો આગળના ચેપ્ટરો સરળ થઈ જશે આપણા માટે. તો અને આ દાખલો આ ચેપ્ટરમાં બી ભણવાથી લાભ તો છે જ. તો શું લાભ છે તો કે થિયરિકલ કેટલાક જવાબો આપવાના હશે તો એની અંદરથી તમે આપી શકશો. તો ચાલુમાં બી થોડું ઘણું સમજાવવાનું છે. તો આશા રાખું છું દરેક સ્ટુડન્ટ ધ્યાનથી આ દાખલાને સમજ્યા પૂરેપૂરો. બરાબર, તો આપણે શરૂઆત કરી દઈએ છીએ. હવે સમય ન વધારે પડતો લેતા. તો જો રકમ આપી છે શારદા અને જમના, અને હું રકમ વાંચતા પહેલા એના બે ખાતા દોરવાના છે કહી દઉં. નફા નુકસાન ફાળવણી ખાતું અને એક છે ભાગીદારોનું મૂડી ખાતું. તો મૂડી ખાતું કેવી રીતના દોરાય છે તે જોઈ લો. તારીખ વિગત શારદા રૂપિયા, જમણા રૂપિયા. તારીખ વિગત શારદા રૂપિયા અને જમણા રૂપિયા. ઉધાર જમા બસ એ રીતે આપણે દોરવાનું હોય છે. તો આ દોરાઈ ગયું. નફા નુકસાન ફાળવણી ખાતામાં તો વિગત રકમ સિવાય કંઈ દોરવાનું હોતું નથી. તો આટલું જ છે દોરવા માટે. હવે આપણે હું વાંચવાની શરૂઆત કરી દઉં છું. પહેલું જો શારદા અને જમણા એક પેઢીના ભાગીદારો છે. 1/4/16ના રોજ તેઓની મૂડી અનુક્રમે 30,000 અને 40,000 છે. તો બોલો મૂડી ક્યાં લખાય તો કે મૂડી ખાતાની જમા બાજુ. મૂડીની હંમેશા જમા બાકી હોય તો અહીં આગળ તમારે તારીખ લખવાની 1/4. હવે ડેટ ખાસ જોઈ લેવાની અંદર 1/4 જોઈ લો. અહીં કઈ છે 16 છે. શરૂઆતની તારીખ છે 30,000 અને 40,000. રૂપિયા પણ યાદ રાખું છું 1/4/16. બાકી આગળ લાવ્યા શબ્દાઓ લખાય છે ત્યાં 30,000 અને 40,000. તો હું 30,000 અને 40,000 મૂડી લખી દઉં છું મૂડી ખાતાની જમા બાજુ. ચલો મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા 30,000 અને 40,000. મૂડીની હંમેશા કઈ બાકી હોય જમા બાકી હોય તો જમા બાજુ એને લખવાનું હોય. એવી જ રીતના આગળ છે જો મૂડી લખી કાઢી. વર્ષ દરમિયાન શારદાએ 1/4/16ના રોજ 6,000 તથા જમનાએ 1/1/17ના રોજ 8,000નો ઉપાડ કર્યો છે. તો આ લોકોએ ઉપાડ કર્યો તો ઉપાડ કે બાજુ લખાય તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. અને એની માત્ર એક જ અસર આવે. તો પહેલો ઉપાડ છે ને શારદાએ કર્યો છે અને શારદાએ તારીખ છે ને 1/4/16 ઉપાડ કર્યો છે અને 6,000 રૂપિયા. તો લખું છું ઉપાડ. બંનેની ડેટ અલગ અલગ છે એટલે અલગ અલગ લખવો પડશે. તો 1/4/16 ઉપાડ ખાતે તો શારદાએ જે ઉપાડ કર્યો છે અંદર અહીં આગળ લખી છે ફિગર જો 6,000 રૂપિયા. તો અહીં આગળ 6,000 રૂપિયા હું લખી દઉં છું શારદામાં 6,000. જમનાએ આ તારીખે ઉપાડ નથી કર્યો તો હું એ દિવસે મારથી રૂપિયા ન લખાય. અને જમનાની ડેટ આપી છે તો હું અલગ એ ડેટે જ મારથી લખવું પડે અલગથી. તો જો જમનાએ 1/1/17ના રોજ 8,000 રૂપિયાનો ઉપાડ કર્યો છે. તો જમનાએ 1/1/17ના રોજ 8,000નો ઉપાડ કર્યો છે. 1/1/17 તે લખું છું 1/1/17 ઉપાડ ખાતે જમનામાં શારદામાં હું ડેશ કરી દઉં છું
અને જમનામાં અહીં જો કેટલા રૂપિયા છે 8,000 રૂપિયા. તો 8,000 રૂપિયા હું ઉપાડ લખી દઉં છું. તો ચાલો 8,000 રૂપિયા ઉપાડ અહીં આગળ લખી દીધો મેં જમનામાં કમ્પ્લીટ. હવે જો મૂડી ખાતાની જમા બાજુ, ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ. ક્લિયર છે ને? ચાલો આગળ વધું છું. પછી ડાયરેક્ટ જ કદાચ હવાલા સ્ટાર્ટ થઈ જાય છે. જો ભાગીદારી કરારપત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે. તો હવાલા આપણે ઇંગ્લિશમાં એડજસ્ટમેન્ટ કહીએ છીએ. તો મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું છે. તો મૂડીનું વ્યાજ ક્યાં લખાય? તો કે મૂડીનું વ્યાજ મૂડીની નીચે લખાય. તો અહીં આગળ લખવાનું છે. તો 31/3/17 છેલ્લો દિવસ લખવાનો. મૂડી પર વ્યાજ લખું છું. મૂડી પર વ્યાજ 10% છે તો 30,000 ના 10% 3,000 અને 40,000 ના 10% 4,000 લખાય. યાદ રાખો આ ભાગીદાર માટે મૂડીનું વ્યાજ આવક કહેવાય. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે તો સાથે સાથે એ પણ શીખી રહ્યા છો. તો મૂડીનું વ્યાજ એના માટે આવક કહેવાય એટલે મૂડી ખાતાની જમા બાજુ લખો છો. અને પેઢી માટે મૂડીનું વ્યાજ ખર્ચ કહેવાય એટલે આપણે ફાળવણી ખાતાની ઉધાર બાજુ. એની બે અસર આવે, એક અસર જમા તો બીજી અસર ઉધાર. તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ શબ્દ લખવાનું. મૂડી પર વ્યાજ પછી આ ભાગીદારો જે હોય તેના નામ લખી દેવાના. શારદા અને જમના. શારદા અને જમના એ રૂપિયા જોઈ લેવાના કેટલા છે 3,000 અને 4,000. તો 3,000 અને 4,000 ટોટલ બહાર 7,000 રૂપિયા આવશે. તો આઉટરમાં ટોટલ કરી દેવાનું. યાદ રાખો અથવા સિદ્ધાંતમાં ખબર પડે કે મૂડીનું વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય એટલે આ ઉધાર બાજુ આવે છે. અને ભાગીદાર માટે આવક કહેવાય એટલે મૂડી ખાતાની જમા બાજુ આવે છે. કેટલીક વાર માણસને સિદ્ધાંત ન પણ યાદ રહે. તો એક વસ્તુ યાદ રાખજો કે આ મૂડી ખાતું અને ફાળવણી ખાતું આ બે ખાતા ગાઢ પ્રેમવાળા ખાતા છે. એકબીજા વગર રહી શકતા નથી. તો યાદ રાખવાનું કે આની અસર જમા હોય તો એની વિરુદ્ધ અસર ઉધાર હોય. અહીં સમજો ઉપાડનું વ્યાજ ઉધાર હશે ને તો ફાળવણી ખાતાની જમા બાજુ હશે. ક્રોસ એન્ટ્રી આપવાની, બસ એટલું યાદ રાખવાનું તમારે. તો 100% તમારા દિમાગની અંદર ઉતરી જ જશે. તો મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. યાદ રાખો આ મૂડી ખાતું સ્પેશિયલ કેવી રીતના બનાવેલું છે કે જે તમે 11મા ધોરણની અંદર મૂડી લેવામાં જે વસ્તુ લખતા હતા, મૂડીનો વધારો, મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ચોખ્ખો નફો, ચોખ્ખી ખોટ, આ જે બધું લખતા હતા ને ફોર્મેટ બધું અહીં આગળ, એ ફોર્મેટ ત્યાં નહીં બનાવવાનું, એ બસ એ વસ્તુ બધી અહીં લખવાની છે. પાછા લેણદારો મૂડી દેવામાં લખતા તો અહીં નથી લાવવાના, ધ્યાન રાખજો. મૂડીવાળું જે ફોર્મેટ હતું તે વસ્તુ અહીં ખાલી લખવાની છે આપણે. એટલે મૂડી ખાતામાં ખાલી માત્ર એટલું જ છે. મૂડી ખાતાની જમા બાજુ, ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ. મૂડીનું વ્યાજ મૂડી નીચે, એક અસર જમા તો બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ. અને ઉપાડનું અહીં આગળ કન્ટિન્યુ જ રહીએ આપણે. શું કહે છે તો જો મૂડીનું વ્યાજ 10% લખી કાઢ્યું. પછી જો ઉપાડ પર વાર્ષિક 12% વ્યાજ વસૂલ કરવાનું છે. તો ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. તો ઉપાડ જ્યાં લખ્યો હોય ને મૂડી ખાતામાં લખ્યો છે તો એની નીચે જ લખવાનું 31/3/17 ઉપાડનું વ્યાજ. તો ઉપાડનું વ્યાજ લખવાનું. તો અહીં આગળ શારદામાં 6,000 છે ઉપાડ. તો અહીં આગળ તમે 1/4/16 એટલે પહેલે જ દિવસે ઉપાડ કર્યો છે તો એને આખા વર્ષનું ઉપાડનું વ્યાજ ગણાય. તો અહીં આગળ આપણે ગણતરી માટે પેજ છે. તો અહીં આગળ લખવાનું ઉપાડના વ્યાજની ગણતરી. તો ઉપાડના વ્યાજની ગણતરી કરવાની છે અહીં આગળ. તો ઉપાડના વ્યાજની ગણતરીમાં પહેલું કોણ છે? શારદા. તો શારદાએ જે ઉપાડ કર્યો છે તે પહેલે જ દિવસે ઉપાડ કર્યો છે. તો જોઈ શકો તમે પહેલો જ દિવસ એટલે 1/4/16 6,000 રૂપિયાનો. તો 1/4/16 6,000 રૂપિયાનો તારીખ છે 1/4/16. તો આખું વર્ષ છે અહીં આગળ. 1/4/16 થી આપણું વર્ષ પૂરું થાય છે 31/3/17. 12 મહિના છે તો કોઈ પ્રશ્ન નથી. તો આપણે ગણતરી ડાયરેક્ટ કરવાની. તો 6,000 રૂપિયાના ઉપાડનું વ્યાજ છે. ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણો. ટકા હોય તો છેદમાં 100 લખાય. અને આખું વર્ષ હોય તો 1 લખાય. પણ કોઈને કહેશે નહીં સમજ પડતી, 1/4/16 થી 31/3/17 તો 12 મહિના થાય. મહિના લખો તો 12/12, 12 ઉડી જાય તો એક જ રહે ને. પણ એક વર્ષ હોય તો એક જ લખવાની જરૂર છે આપણે. અને ના લખો એક તોય વાંધો નહીં. તો 0 0 ઉડી જશે. 12 6 72.
તો 720 રૂપીસ, 720 રૂપિયા ઉપાડનું વ્યાજ શારદાનું આવશે. તો ઉપાડનું વ્યાજ હું શારદામાં લખી જ દઉં છું, 720 રૂપિયા. આમ તો પૂરા વર્ષનું અહીં કેવું 30,000 ના 10%, 3,000, 40,000 ના 10%, 4,000. એવી જ રીતના 6,000 ના તમે 12%, 720 ડાયરેક્ટ લખી શકો. પણ હું 8,000 ના 12%, 960 ન લખી શકું, કારણ કે એની ઉપાડની તારીખ છે 1/1/17. એને 1/1/17 જ જમણાએ ઉપાડ કર્યો છે. તો 1/1/17 ના રોજ 8,000 રૂપિયાનો એને ઉપાડ કર્યો છે જમણાએ. 1/1/17 અહીં લખું છું જમણા ઉપાડ કર્યો છે 8,000 રૂપિયાનો. 8,000 રૂપિયાનો 1/1/17. તો 1/1/17 થી આપણું વર્ષ કઈ તારીખે પૂરું થાય? 31/3/17 તો પૂરું થઈ જાય. તો આપણે શું કરવાનું તો કે પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો, તો ટોટલ 3 જ મહિનાનું એનું વ્યાજ ગણાશે. આપણે કોઈ જગ્યાએ નોકરી 3 મહિના કરી હોય તો 3 મહિનાનો જ પગાર મળે ને, 12 મહિનાનું થોડી આપે. તો એ જ રીતના આપણે 1/1/17 ઉપાડ કર્યો છે, તો ઉપાડનું વ્યાજ ભાગીદાર 3 જ મહિનાનું ચૂકવશે. 8,000 રૂપિયા પર ગણતરી કરવાની છે. તો કે 8,000 રૂપિયા કેટલા ટકા ઉપાડ પર વ્યાજ છે? 12%. ટકા હોય તો છેદમાં 100 લખાય, ગુણ્યા 3 મહિનાનું જ ઉપાડનું વ્યાજ ગણવાનું છે, તો મહિના હોય તો છેદમાં શું લખાય? 12. આ 12 ઉડી જશે, આ 0 ઉડી જાય. અહીં 80 વધે છે ને 3 વધે છે, તો 80 ગુણ્યા 3 કરશો તો 8 તારી 24, 240 રૂપિયા. તો 240 રૂપિયા અહીં આગળ ઉપાડનું વ્યાજ લખવાનું છે, તો અહીં લખી દઈશ 240. આ ઉપાડનું વ્યાજ, જો આ મૂડીનું વ્યાજ ભાગીદાર માટે આવક હતી ને એટલે જમા બાજુ. આવક એ સુખ આપે, સુખ પ્રાપ્ત થાય એટલે અહીં આગળ જમા બાજુ રહે. અને આ ઉપાડનું વ્યાજ દુઃખ પ્રાપ્ત ચૂકવવાનું થાય ને, પૈસા એને વાપર્યા છે પેઢીના, તો એને વ્યાજ ભરપાઈ કરવી પડે ભાગીદારે. તો ઉપાડનું ઓબ્જેક્ટિવમાં પણ પૂછાય છે આ વસ્તુ, કે ઉપાડનું વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? તો તમારે લખવાનું કે ખર્ચ કહેવાય. અને પેઢી માટે શું કહેવાય? તો કે આવક કહેવાય, કારણ કે આ ઉધાર છે ને તો બીજી અસર વિરુદ્ધ થશે, જમા. અહીંયા આગળ તમારે એક લીટી છોડીને લખવાનું, ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક છે, તો અહીં લખું છું શારદા, અને જમણા અને રૂપિયા અહીં આગળ જોઈ લેવાના કેટલા છે? 720 અને 240. તો ટોટલ બહાર આઉટરમાં 960 તમારે નીકળશે, તો કાઢી નાખવાનું ટોટલ 960. ચાલો, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે, મૂડીનું વ્યાજ મૂડી નીચે. અસરો બીજી ક્રોસ કરી દેવાની, ઉધાર જમા, બરાબર છે. ચાલો આગળ વધું છું. શારદાને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ મહિને 500 રૂપિયા પગાર આપવાનો છે. મહિને શારદાને પગાર 500 રૂપિયા. તો મહિનાના 500, તો 12 મહિનાના હિસાબ લખીએ તો 500 ગુણ્યા 12 કરીએ તો 6,000 રૂપિયા થાય. શારદાને પેઢીમાં કામગીરી કરવા બદલ, એટલે શારદા પેઢીમાં કામ કરતી હશે, ભાગીદાર છે છતાંય કામ કરતી હશે, તો એને પગાર આપવાનો થાય છે. તો પેઢી માટે શું કહેવાય? તો કે ખર્ચ કહેવાય. અહીં આગળ લખું છું શારદાનો પગાર, પગાર ખાતે 1 મહિનાના 500 રૂપિયા છે, ગુણ્યા 12 કરવાના તો 6,000 રૂપિયા થશે, 6,000. પેઢી માટે ખર્ચ છે એટલે ઉધાર બાજુ આવે છે પગાર. તો કોઈકના દિમાગમાં થાય કે સર પગાર તો આપણે નફા નુકસાનમાં નહોતા લાગતા. તો ભાઈ સ્પેશિયલ આ નફા નુકસાન ફાળવણી ખાતું આ 12મા ધોરણમાં આવ્યું છે સ્પેશિયલ. તો આપણે વીઆઈપી ખાતું છે, આ સ્પેશિયલ વીઆઈપી લોકો માટે આ ખાતું બનાવેલું છે. ભાગીદારો વીઆઈપી માણસ છે, તેમની એન્ટ્રીઓ બધી આપણે અહીંયા આપવાની છે. અને યાદ રાખો કે નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે, એ બી ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. તો યાદ રાખજો કે નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. એટલે ત્યાં બી ઉધાર જ આપતા હતા અને અહીંયા બી ઉધાર જ અસર આપવાની. એવું નથી કે નફા નુકસાન ખાતામાં ઉધાર આપતા હતા તો ફાળવણીમાં જમા થાય. કોઈ દિવસ તમે એવું વિચાર્યું છે કે આપણે વડોદરાની અંદર રહીએ, કે આ કોઈ સ્થળમાં વડોદરા રહીએ છીએ, વડોદરામાં પાણીપુરી ખાવા ગયા તો મોઢામાં ખાઈએ, અને પછી વિદેશ ગયા તો કાનમાં ખાઈએ, એવું હોય છે? તો જે જગ્યા છે તે તો આની યાદ રહેવાની ને, કે તમે મોઢામાં જ ખાવાના છો પાણીપુરી. એવી રીતના એની અસર, પગાર તમે નફા નુકસાનમાં લખતા હતા તોય ઉધાર બાજુ, ફાળવણીમાં લખો છો તો બી ઉધાર બાજુ. નફા નુકસાનમાં સામાન્ય માણસો બેસવાના છે, ફાળવણીમાં વીઆઈપી. પણ સામાન્ય માણસ ખાશે કે વીઆઈપી માણસ ખાશે, જગ્યા તો મોઢું જ છે. યાદ રાખો, એટલે સાઈડ તો ઉધાર જ રહેશે. ઓકે, એટલે ખર્ચ જ છે પેઢી માટે, એટલે ઉધાર બાજુ જ આવશે.
તો શારદાનો પગાર 500 ગુણ્યા 12 એટલે 6000 રૂપિયા પેઢી માટે ખર્ચ છે. તો ભાગીદાર માટે શું કહેવાય તો કે આવક. તો એક અસર ઉધાર તો બીજી અસર જમા. આવક હંમેશા મૂડી ખાતાની જમા બાજુ લખવાની. ભાગીદાર માટે આવક છે પગાર. હું પગાર શબ્દ એકલો જ લખીશ કારણ અહીં આગળ સ્પેશિયલ એનું નામ છે શારદાનું. તો અહીંયાના શારદાના ખાનામાં રૂપિયા લખવાનો છું તો એનાથી સમજણ પડી જાય કે આ પગાર કોનો હશે? શારદાનો હશે. તો ત્યાં આગળ મારે શારદાનો પગાર એવો શબ્દ લખવાની જરૂર નથી. ચલો આગળ વધું છું. પછી છે કમિશન. જમનાને વાર્ષિક 3000 રૂપિયા કમિશન આપવાનું છે. હવે જમનાને કમિશન આપવાનું હોય તો જમનાને કમિશન કોણ આપે? પેઢી. અને વાર્ષિક છે. હવે ગુણ્યા 12 કરવાની જરૂર નથી, ધ્યાન રાખવું. વાર્ષિક 3000 રૂપિયા કમિશન આપવાનું છે. તો જમનાને કમિશન કોણ આપશે? તો કે પેઢી આપશે. તો જમનાને કમિશન પેઢી આપવાની હોય તો પેઢી માટે શું કહેવાય તો કે ખર્ચ. ખર્ચ શું આપે? દુઃખ. દુઃખ કે બાજુ છે? ઉધાર બાજુ. યાદ રાખો, જેટલા જેટલા ખર્ચ થાય, જેટલા જેટલા દુઃખ થાય, બધા ઉધાર બાજુ લખવાનું છે. તો પેઢીને દુઃખ થશે, જવા દો ને, કમિશન આપવાનું થાય છે. કોને આપવાનું છે? જમનાને. તો જમનાનું કમિશન 3000 રૂપિયા. હવે વાર્ષિક જ છે એટલે ગુણ્યા 12 કરવાની જરૂર નથી. તો પેઢી માટે ખર્ચ છે, જમનાને કમિશન આપવાનું થાય છે. તો એક અસર ઉધાર, તો બીજી અસર જમા. તો મૂડી ખાતાની જમા બાજુ. એના માટે આવક છે કમિશન. એને સુખ પ્રાપ્ત થશે એટલે સુખ હંમેશા જમા બાજુ છે. એક વસ્તુ, એક આ કમિશન એકને દુઃખ આપે છે ને એકને સુખ આપે છે. તો જમનાના ખાનામાં 3000 રૂપિયા લખી દેવાના. કમિશન મૂડી ખાતું ભાગીદારોના છે તો જમના માટે આવક છે એટલે જમા બાજુ. પછી એક જમા તો બીજી અસર ઉધાર. ક્લિયર ને? કદાચ કોઈક જગ્યાએ તમે ભણતા હોય, કારણ કે આ વિડીયો તો ઘણા બધા લોકો જોતા હોય છે, તો એવું બની શકે કે કોઈ સર પહેલા તમને સ્કૂલની અંદર એવું બને કે એન્ટ્રી પહેલા ફાળવણી ખાતામાં ના આપી કમિશનની કે પગારની. પહેલા એવું બોલ્યા કે મૂડી ખાતાની જમા બાજુ પગાર ને કમિશન લખવાનું, ભાગીદાર માટે આવક છે, અને પછી ઉધાર બાજુ. તો સરને એવું નહીં કહેવાનું કે સર પહેલા પેલી એન્ટ્રી આપો ને, એવું નહીં કહેવાનું ભાઈ. એમાં શું ફરક પડે છે? કોઈ પહેલા એ ઉધાર આપે, કોઈ આયા અસર જમા આપે. જમા તો લખે જ છે ને, તો એ પણ ધ્યાન રાખવાનું, વિરોધ નહીં કરવાનો. બરાબર? ચાલો આગળ વધું છું. શારદાએ 1/10/16 રોજ પેઢીને 6000 ની લોન આપી છે. ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. લોન પર વાર્ષિક 10% લેખે વ્યાજની માંગણી કરે છે. હવે આપણે એની અસર આપવાની જ નથી. લોનનું વ્યાજ નફા નુકસાનની ઉધાર બાજુ આવશે, અને બીજી અસર લોન મૂડી દેવામાં હોય તો લોનની નીચે પ્લસ કરવાનું હોય. પણ આપણે ત્યાં અસર ગણતરી જ કરવાની નથી. પણ હા, તમને સમજણ માટે થોડું થિયરીમાં કામ લાગે એટલે બોલી જઉં છું કે આ લોનનું વ્યાજ જે છે ને, અહીંયા આગળ કહે છે કે કોઈ ઉલ્લેખ નથી કર્યો. ઉલ્લેખ નથી કર્યો. શારદાએ પેઢીને લોન આપી છે. ધ્યાન રાખજો, શારદાએ પેઢીને લોન આપી છે. જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે ને કોઈ વ્યાજની સ્પષ્ટતા ન હોય તો 6% વ્યાજ અપાય એવો રૂલ્સ છે 1932ના કાયદામાં. પણ કેટલીક વાર તમને એક્ઝામની અંદર ગૂંચવવા માટે સર શું કરશે ખબર? પેપર કાઢતી વખતે તમારા દિમાગમાં એટલું ક્લિયર છે કે લોન આવે એટલે તમે છે ને કૂદી જ પડશો કે 6%. પણ ભાઈ, કોણ કોને આપે છે? આ ભાગીદાર પેઢીને આપે છે તો 6% બરાબર છે. પણ પેઢી જો ભાગીદારને લોન તરીકે રૂપિયા આપે તો એના વ્યાજ પર કોઈ સ્પષ્ટતા નથી. યાદ રાખજો, ભાગીદાર જો પેઢીને લોન આપે તો કોઈ ઉલ્લેખ નથી કર્યો તો 6% વ્યાજ અપાય, પછી એ ભલે 10% માંગે છે. પણ જ્યારે પેઢી જો ભાગીદારને લોન આપે તો વ્યાજનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, તો વ્યાજ ન અપાય એવું લખવાનું. 6% ન લખતા તમે તે વખતે. હું સાથે સાથે થિયરી પણ ચલાવતો રહું છું તમને. એટલે આની અસર તો આપણે અત્યારે આપવાની જ નથી આટલા વસ્તુની. ઓકે, આગળ વધું છું. 31/3/17 રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાનો અને શારદાની લોનનું વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 39,820 છે. તો નફો અહીં ફાળવણી ખાતાની જમા બાજુ લખવાનો છે. ચોખ્ખો નફો આ નફા નુકસાન ખાતામાંથી આવેલો હોય તો ઉધાર બાજુ હોય નફો નફા નુકસાન ખાતામાં તો ખેંચીએ તો વિરુદ્ધ સાઈડ ખેંચાય, જમા બાજુ 39,820. 39,820 રૂપિયા આવશે. હવે આપણે શું કરવાનું તો કે માત્ર દાખલો આખો પૂરો ન થઈ ગયો છે ભાઈ, હવે કઈ જ બાકી રહેતું નથી જ. તો હવે માત્ર ટોટલ મારવાના બાકી રહેશે. તો ટોટલ મારતા પણ શીખવાડી દો. યાદ રાખો કે જે સાઈડનું ટોટલ વધારે થાય ને પહેલું મારવાનું.
અહીં 7 ને 6 13 ને 3 16,000 થાય છે અને 39,000 પહેલું જ તમને સીધું જ દેખાય 39,820 પ્લસ કેટલા છે 960 તો 40,780 ટોટલ થાય છે તો 40,780 તો અહીં આગળ ટોટલ જે શેરનું વધારે થાય ને પહેલું લખવાનું પછી 40,780 તો 40,780 ટોટલ અહીં લખી દેવાનું એમાંથી આ 3 રકમ શું કરી નાખવાની માઇનસ અથવા હું માઇનસ કરવાનું કહું 7,000 માઇનસ કરો 6,000 માઇનસ કરો 3,000 માઇનસ કરો 24,780 આવે છે કદાચ કોઈ સર એવું બી તમને કહે કે આ 3નું ટોટલ કરી દો ખબર પડે છે આ 7 ને 6 13 13 ને 3 16 મેં બોલ્યો તો પહેલા ટોટલ 16 તો 40,780 માંથી 16,000 માઇનસ કરી દો શું ફરક પડે છે જવાબ તો આ જ આવવાનો છે 24,780 અને આ જે જવાબ આવે છે ને તેને વહેંચણી પાત્ર નફો કહેવાય તો લખું છું વહેંચણી પાત્ર નફો આ વહેંચવા યોગ્ય થઈ ગયો હા નફો હવે આપણા દાખલામાં નફો નુકસાન કયા હિસ્સે વહેંચશે એવી કોઈ સ્પષ્ટતા નથી તો આપણે જાણીએ છીએ કે તે વખતે શું કરવાનું તો કે સરખે હિસ્સે વહેંચવાનું તો 24,780 બે ભાગીદાર છે તો 2 વડે ભાગી નાખવાનું તો 12,390 આવે છે 12,390 બે ભાગીદાર હોય તો 2 વડે ભાગવાનું 3 ભાગીદાર હોય તો આ રકમને 3 વડે અહીં લખી દેવાનું શારદા અને અહીં લખી દેવાનું જમના પેલો ઉધાર તો બીજી અસર જમા અહીં જમા બાજુ અહીં લખી દેવાનું 31,370 વહેંચણી પાત્ર નફો નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવ્યા છે તો 12,390 12,390 હવે શું કરવાનું 12,390 માં પછી આ બધા છે ને જો જે સાઈડનું ટોટલ વધારે રૂલ્સ તો એ જ છે કે જે સાઈડનું ટોટલ વધારે થાય ને પહેલું મારવાનું તો 30 આ સાઈડનું વધારે જ થાય જો આ સાઈડ 6 અને 6,720 જ છે આ બાજુ 8 આ બાજુ જો 30 30 40 તો મૂડીની હંમેશા યાદ રાખો જમા સાઈડનું ટોટલ જ વધારે થાય તો આપણે ટોટલ લખવાના છે તો જો પહેલું છે 30,000 તો હું લખું છું 30,000 પ્લસ 3,000 પ્લસ 6,000 પ્લસ 12,390 તો ટોટલ આવે છે 51,390 તો 51,390 આ ટોટલ આવે છે એ જ ટોટલ અહીંયા લખવાનું 51,390 અને 51,390 માંથી આ બે રકમ માઇનસ કરી દેવાની તો પહેલા 51,390 માંથી 6,000 માઇનસ કરો અને પછી 720 માઇનસ કરો તો 44,670 આવશે અહીં આગળ લખી દઉં છું 31,370 બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા 44,670 ચલો એ જ રીતના જમનાનું ટોટલ કરવાનું તો જમનામાં પહેલા છે 40,000 પછી બીજા છે 4,000 પછી છે 3,000 પછી છે 12,390 ભાઈ હું આટલો બધો સમય લઉં છું એનું કારણ એક જ છે કે આ ધોરણ એટલે 12માં જ આપણા વાર્ષિક હિસાબો ચેપ્ટરમાં ખાતા બેઠા આવે છે એના લીધે આ મહેનત કરી રહ્યો છું 59,390 ટોટલ આવે છે તો 59,390 આ બાજુ બી લખી જ દઉં છું અને એમાંથી આ બે રકમ માઇનસ કરી દેવાની તો 8,000 માઇનસ કરવાના અને 240 માઇનસ કરવાના 51,150 આ ખૂટે છે તે બાકી આગળ લઈ ગયા તો આ દાખલો આપણે અહીંયા પૂરો થઈ ગયો છે દાખલામાં કંઈ બાકી રહેતું નથી તો તમને ખ્યાલ પણ આવ્યો હશે કે દાખલાની અંદર મેં સૌ પ્રથમ પહેલું શું કર્યું હતું તે તમને જો ફરી સમજાવી દઉં કે મૂડી લખી હતી મૂડી ક્યાં લખી હતી મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવે પછી ઉપાડ લખ્યો તો ઉપાડ ક્યાં લખ્યો મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ લખ્યો ખ્યાલ આવે છે ને ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ પછી મૂડીનું વ્યાજ હતું તો મૂડીનું વ્યાજ મૂડીની નીચે મૂડી ખાતાની જમા બાજુ એક અસર જમા તો બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ
એ જ રીતના ઉપાડનું વ્યાજ આવ્યું તો ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે, મૂડી ખાતામાં ઉધાર બાજુ, તો બીજી અસર ફાળવણી ખાતાની જમા બાજુ. એટલે તમે જ્યારે બી કોઈ એન્ટ્રી આપો છો તો જમા અસર આપો તો ઉધાર જાય ઉપરના ખાતામાં, અને ઉધાર જમા હોય તો ઉધાર જાય, ક્રોસ એન્ટ્રી પડે મતલબ. પછી તમે પગાર આપ્યો તો ફાળવણી ખાતાની પગાર ને કમિશન, તો એ ફાળવણી ખાતાની ઉધાર બાજુ, અને ભાગીદારોને જે હોય એમના ખાતા મૂડી ખાતાની જમા બાજુ. તો આ બધી એન્ટ્રીઓ હતી. પછી નફો લખી કાઢ્યો તમે, ટોટલ મારી દીધા. લોનનું વ્યાજ તો તમારે લખવાનું નતું, એ નફા નુકસાન ખાતું અહીં બનાવ્યું નથી, અને મૂડી દેવા પણ બનાવ્યું નથી. તો દાખલો આખો સરળ છે, તમને કમ્પ્લીટ આવડી જાય એવો છે. તો આના જેવો દાખલો તમારા સ્વાધ્યાયમાં જો ગણવો હોય તો 8મો દાખલો છે, તમે ચોક્કસ એ ગણી શકશો. તો દરેક સ્ટુડન્ટને આ सम्सની અંદર કમ્પ્લીટ ખ્યાલ આવ્યો છે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.